Good morning. Today, 13th January 2025, Monday. વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને પ્રેમી સલામ પાઠવવામાં આવે છે. આજે સવારે આપણે નીતિવચનોના પુસ્તકમાંથી એનો 12મો અધ્યાય અને એની 12 અને 13 કલમ પર પ્રભુનું ટૂંકું મનન કરવા માગીએ છીએ. પ્રોવર્બ્સ ચેપ્ટર 12 વર્સિસ 12 to 13 અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઈચ્છે છે, પણ સદાચારીનું મૂળ તો ફળદ્રુપ છે. દુષ્ટ માણસના હોઠોના ઉલ્લંઘનો તેમને પોતાને માટે ફાંદો છે, પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે. ESV બાઇબલ પ્રમાણે એન એવિલ મેન is answered by the transgression of his lips, but the righteous escape from his trouble. 13 verse and 12 verse. Whoever is wicked covet the spoil of evil doers, but the root of the righteous bears fruits. અને આ પ્રભુનું વચન છે અને અદ્ભુત રીતે પ્રભુનું વચન આપણને શીખવે છે. આજે જે 2 કલમો આપણે પ્રભુના વચનોમાંથી એમાંથી ટૂંક મનન કરવા માગીએ છીએ ને એમાં 2 બાબતો સંબંધી આપણને શીખવા મળે છે. એક પ્રોસ્પરિટી, સમૃદ્ધિ, અને બીજી સ્પીચ અંગે. હવે આ બંનેમાં દુષ્ટ માણસો જે છે એ જે ધન કમાવાની, એ સમૃદ્ધિ મેળવવાની, એ ધનવાન થવાની બાબતોમાં હંમેશા દુષ્ટોની હંમેશા જે ઈચ્છા છે એ ભૂંડાથી સમૃદ્ધિ કરવાની હોય છે. ઇઝી મની, કેવી રીતે સરળતાથી એ નાણાં મેળવી શકાય, અને એ મેળવવાને માટે એ ગમે તે માણસોને એ દુષ્ટતા તરફ, એ નુકસાન તરફ, ઇવન એવું કહેવાય છે કે મારી નાખવા તરફ પણ તેઓ લઈ જાય છે. અને એટલા માટે એ ફરી આ જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ફરી ગીતશાસ્ત્ર 1 અને 1 થી 6 કલમો એ યાદ કરાવવામાં આવે છે કે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલે છે, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળીથી નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે. પણ ત્યાં બીજી બાબત લખી છે: દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયસન આગળ દુષ્ટો ટકશે નહીં, અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો એ નાશ થશે. ના પ્રભુનું વચન આજે સવારે આપણને શીખવે છે કે દુષ્ટની ઈચ્છા હંમેશા એ દુષ્ટતા તરફ લોકોને દોરી જાય છે, લોકોનો નાશ. અને એ પ્રમાણે એ ગમે એટલી સમૃદ્ધિ મેળવે પણ તો પણ કહે છે કે એ સમૃદ્ધિનો એ પોતાના જીવન માટે યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. અને એટલે ગયા દિવસોમાં પણ આપણે જોતા હતા કે દુષ્ટોનું જીવન અને ન્યાયીઓનું જીવન એ બહુ મોટો તફાવત એમાં હોય છે. અને એટલા માટે ખાસ કરીને જે ન્યાયીઓનું જીવન છે એ જીવનમાં એ આશીર્વાદો, એ ફળદ્રુપતા એ હંમેશા એ એના પોતાના જીવનમાંથી તેને મળતી હોય છે. અને એ જ પ્રમાણે આપણે જોઈએ છીએ કે દુષ્ટનું જે જીવન છે, અને દુષ્ટના મુખમાંથી હંમેશા એ જૂઠ નીકળે છે. કારણ કે દુષ્ટ એ શૈતાન અને શૈતાનના બાપ તરીકે આપણે જોઈએ છીએ, અને એમાં હંમેશા એ પોતાને એક ક્રિમિનલ એક્ટિવિટી તરફ એ દોરી જતા હોય છે. અને એટલા માટે આજે સવારે પ્રભુ આપણને કહે છે કે જે દુષ્ટનો માર્ગ છે એ હંમેશા એ દુષ્ટતા તરફ, એ જુદા માર્ગો તરફ લઈ જાય છે. પણ જે ન્યાયીઓનો માર્ગ, સદાચારીનો માર્ગ એ હંમેશા એ બીજાઓને માટે હિતકારક હોય છે. અને એટલા માટે જે સ્પીચ, જે બોલવાના જે શબ્દો હોય છે, એ દુષ્ટ માણસ હંમેશા બીજાઓને એ દુષ્ટતા તરફ દોરી જાય છે. પણ ન્યાયના શબ્દો એ હંમેશા બીજાઓને સારા ગુણો તરફ અને ખાસ કરીને ઓનેસ્ટી, પ્રમાણિકતા તરફ લઈ જાય છે. અને ઇફ વી મેન્ટેન હ્યુમાનિટી ઓર ઓનેસ્ટ, વી એસ્કેપ અવર લાઈફ. આપણા જીવનને બચાવી શકીએ છીએ. અને પ્રભુ એવું ચાહે છે આ નવા વર્ષમાં કે આપણા જીવનો દ્વારા આપણે દુષ્ટતાથી દૂર થઈએ, દુષ્ટના માર્ગોથી દૂર થઈએ અને આપણા જીવનોને અનંતકાળિક સુધી એ બચાવી
લઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, અમે આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આજનો દિવસ આપ્યો અને સવારે પ્રભુ આ મોર્નિંગ ડિવોશનમાં તમારી કૃપા અમને આપીને એના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. અને ખાસ પ્રભુ મારી પ્રાર્થના છે કે જે વાલાઓ વચન સાંભળ્યું છે, સાંભળી રહ્યા છે, એ દરેકને માટે એ આશીર્વાદનું કારણ બને એવી પ્રાર્થના કરતા અમે સગળા અમારા જીવનો તમારા હાથોમાં સોંપતા મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ.